રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વન વિભાગે પાંજરો મૂક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તો હાલ રાજકોટથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મિયાવાકી ગાર્ડનમાં 6 દિવસ પહેલા દીપડો દેખાયો હતો, જેના કારણે ભયનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે. યુનિવર્સિટી પાસેના મુંજકા ગામમાં પણ દીપડો દેખાયો હતો. તો યુનિવર્સિટીમાં વોકિંગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સિક્યુરિટી તંત્ર હાલ સતર્ક બની ગયું છે.